કાળ છે ને, હું તો મારી ભાષામાં જે કહું ને, એ કાળ એક કુંભાર છે. એ ઘડે આપણને અલગ અલગ રીતે ઘડા કરે ને પછી એને મજા ન આવે તો વીખીએ નાખે. વળી પાછું નવું ઘડતર ચાલુ કરે. એ જ માટીનો લોંદો લઈને, એ જ પિંડો લઈને વળી પાછું નવો ચકડો ચલાવે. નવા ચકડામાંથી કુંજો બનાવે ને કુંજામાંથી કુંજો હરખો ન લાગે પછી માટલું બનાવે ને માટલું ન આવે પ્યાલો બનાવે ને પ્યાલો ન આવે તાવડી બનાવે. આ કાળના ચકરડે આપણું ઘડતર થાય એના માટે ધર્મ નામનો શબ્દ આવ્યો કે તમે માણસ થાવ. તમને અમૃતના સંતાન કહીને આ ધરતી ઉપર મોકલા છે તો અમૃત શું છે એ તમે સમજો. ઓલા ઘડામાંથી અમૃત મળે દેવો દાનવોએ જે મંથન કર્યું એ નહીં. તમારા જીવનનું અમૃત શું છે એ તમે સમજો. આ સનાતન છે કે શું છે જીવનનું અમૃત. એક જ અમૃત મેં જે જોયું છે એ હું તમને કહું. હોવાથી કશું વસ્તુ સાર્થક નથી થતી, વેચવાથી સાર્થક થાય છે. આ જીવનનું અમૃત છે. આ સરસ મજાનું મંદિર છે. માન્યો કે સમય હોય, રાતનો સમય હોય, કમાડ બંધ થઈ ગયા હોય, તાળું લાગી ગયું હોય. મારા જેવો કોઈક આવે કે હાલો બાપુ ત્યાં ગયો તો રાતના 1 વાગે આપણે અહીં કહેતા હતા નનકુભાઈ તો હાલો દર્શન કરી આવીએ. તો નનકુભાઈ હુઈ ગયા હોય ત્યારે મોબાઈલ સાયલન્ટ કર્યો હોય તો ઉપડે નહીં. એટલે આમ આવીને આમ જોઉં કે બંધ છે તો હવે આપણે તો શું કરવું હોય, તો પાછા આવશું, સવારે આવશું. રાત રોકાઈ જાય તો સવારે જોવા મળે. મંદિર તો છે જ, મંદિર કંઈ જતું નથી રહ્યું, પણ કમાડ બંધ છે ને એટલે મને એમ થાય છે કે ના ના મંદિરે તો ગયા ખરા પણ આમ દર્શન ન થયા આપણાથી. વિચાર કરજો, મંદિર હોવાથી મંદિર નથી બનતું, બારણા ઉઘડે ને દર્શન થાય ને એનાથી મંદિર બને છે. ખાલી ચણી દેવાથી, ખાલી બની દેવાથી. હમણાં તમે સ્કૂલની કેવી સરસ વાત કરી રેખાબેન. બિલ્ડિંગ બનાવી દેવાથી શાળા નથી બનતી. જે એમાં જ્ઞાન વેચાય તો શાળા બને છે, મૂલ્યો અને સંસ્કાર વેચાય તો શાળા બને છે. શાળાનો તમને સાંભળતા સાંભળતા એમાં 2 વસ્તુ ભેગી થતી હતી. આ ડુંગળીની ગંધે આવે અને તમે પાછી સ્કૂલના જીવનની વાતે કરો. એમાં મને એક આખો કિસ્સો યાદ આવી ગયો. તોફાની વિદ્યાર્થીઓનો ક્લાસરૂમ અને કોઈક શિક્ષક આવી ગયો. બરાબર, પણ શિક્ષકો અમારા આ બધા સામે બેઠા જ નહીં, બધા લોક શિક્ષકો, નાના નાના લોક શિક્ષકો છે આ બધા સામે બેઠા. નિલેશભાઈ, ખેતસીભાઈ, રૂપેશભાઈ, આ કંઈ જેવા તેવા નથી કોઈ. એને ઘણાને ભણાવી દીધા છે. બરાબર, પણ એક પેલું બ્લેકબોર્ડ લઈને નથી ભણાવતા, એટલો જ ફરક છે. બરાબર, એ ચોકને ડસ્ટર લઈને નથી ભણાવતા. એવો કોઈક શિક્ષક એને જોયું કે આ છોકરાઓ તોફાન બહુ કરે છે ને ભેગું નથી થતું, આમાં કીધે તો નથી સમજાતું આ કોઈને. એટલે એણે એમ કીધું કે બધાય છે ને ડુંગળી બટેટા તમારા દફતરમાં કાલે ચોપડીને બદલે ભરીને લઈ આવજો. છોકરાઓને એમ થયું કે એ સરસ મજાની પાર્ટી થવાની છે રિસેસની અંદર. ડુંગળી બટેટાનું શાક વઘારશે સાહેબ, થેપલા પોતાના ઘરેથી લઈ આવવાના આવી છે. એટલે ડુંગળી બટેટા આપણને લઈ આવવાનું કીધું. આમ મોટાભાગે ગામડાની શાળાઓમાં તો એવું હોય, માસ્તર મંગાવી તમારે લઈ આવવું પડે. તો માસ્તર છાશનું બગડું મંગાવી તો એ લઈ આવવું પડે. બરાબર, એ ફી ભરવાની બોલી કહેવાય કે ભાઈ એ તો મંગાવે ને, સાહેબ છે, સાહેબ નો મંગાવે તો કોણ મંગાવે. બધા લઈ આવ્યા દફતરમાં ભરીને. બધાને એમ હતું કે આજે કંઈક હવે હમણાં કહેશે કે હવે ફોતરા કાઢો, હવે છરી કાઢો, આલો બટકા કરો, આલો અમારા વલ્લભભાઈને જેમ ભજીયા તળીએ. બરાબર, પણ એવું કંઈ કીધું નહીં માસ્તરે. થોડું ઘણું વાત કરી, ભણાવ્યું. બધાએ કીધું દફતરનું તો કે કાલે પાછું લઈ આવજો. બીજે દી, ત્રીજે દી, ચોથે દી, 5મી દી છોકરાઓ થઈ કા પેલું ચોપડાનું વજન ઉચકવાને બદલે આ ડુંગળી બટેટાનું વજન હવે ધીરે ધીરે વાસ આવવા માંડી અંદરથી. કારણ કે ઓલું દફતર બંધ હોય, સાહેબ ખોલવાનું ના પાડે, અંદર કંઈ બીજું ભરવાનું ના પાડે. ધીરે ધીરે સડી ગઈ અંદર ડુંગળી હતી, ધીરે ધીરે બટેટા હતા એ બફાઈ ગયા અંદર. અને જે વાસ આવે તમને ખબર જ છે કેવી આવી. પછી બધા છોકરાઓએ 10મા દીએ સાહેબને ફરિયાદ કરી કે સાહેબ હવે આના દફતરમાંથી છુટકારો કરો. ભણાવવું હોય કે ન ભણાવવું હોય ગમે એ કરો, પણ હવે આ લઈ આવવાની સજામાંથી છુટકારો કરો. આવું વજન આ રોજ અમારા ઘરમાં બધા કહે છે કે ક્યાં આ તારા માસ્તરે શું લેસન આપ્યું છે, આવું ગંધાઈ કા આમાંથી. અને અમે એ ઉચકીને લઈ આવીએ. અને અમારે જે ક્લાસરૂમમાં બધાના દફતર ભેગા પડ્યા હોય કેવડી ગંધ ઊભી થાય. એટલે માસ્તર સાહેબે કીધું કે મારે તમને એટલું જ ભણાવવું હતું છોકરાઓ, તમે આમ ભણવામાં ધ્યાન દેતા નહોતા ક્યારના. કેટલા વખતથી હું તમને શિખામણ દેતો તો મારે તમને ભણાવવું હતું એટલું કે કોઈ પણ વસ્તુ તમને ગમે એવી ભાવતી હોય ને ગમે એવી ફાવતી હોય ને ગમે એવી ગમતી હોય, પણ ખોલો નહીં ને વેચો નહીં ને બંધ રાખી દો ને તમારી પાસે તો વાસ મારવા મંડે ને તમને પછી ગમતી બંધ થઈ જાય ને ફેંકવાનું મન થઈ જાય. એના કરતાં જો પહેલેથી ખોલી નાખી હોત તો વાંધો ન આવત. આ ધર્મની સીધી સાદી વ્યાખ્યા છે કે ભગવાને તમને જ્ઞાન આપ્યું હોય તો જ્ઞાન વેચો, કંઠ આપ્યો હોય તો કંઠ વેચો.
અમારે આ હનુમંત ઉત્સવ 50 વર્ષનો થવા આવ્યો, શું છે, કેવા કેવા કલાકારો પોતાનો કંઠ વેચી ગયા આવીને, કેવા કેવા. અમારા જેવાને તો ભાગમાં દર્શન ન હોય દર્શન થયા, એવા એવા લોકો આ ભૂમિ ઉપર પૈસા ખર્ચતા જે મોટા મોટા મહાલયોમાં ને શ્રીમંતોની હવેલીઓમાં ન જાય એવા એવા કલાકારો બાત્રા બાપુના નામે હનુમાનજીના આશરે આવીને અહીં સંગીત કહી ગયા, આ ગાયન વાદન નર્તનનો ઉત્સવ કરી ગયા. વિશ્વ કક્ષાના કલાકારો વહેંચ્યું એમણે, ઓળખાય છે એટલે કે એ વહેંચે છે. અમિતાભ બચ્ચનનો બંગલો છે ને મુંબઈ જૂહની અંદર, ત્યાં દર રવિવારે સાંજે ભીડ થાય. પૂછો સામભાઈનું ખોટું કહેતો, ત્યાં જ રહે છે. દર રવિવારે ભીડ થઈ. કાંઈ બાજુમાં બંગલા આપણા ગુજરાતીઓ છે, ત્યાં કાંઈ કોઈ ડોકા કાઢવા નથી જતું, કાંઈ કોણ રહે છે. આ બેન ઢોકળા વઘારતા છે કે બરાબર ભીંડાનું શાક કરતા છે, ત્યાં કોઈ જોવા નથી જતું. અમિતાભે પોતાની પાસે જે કળા આવી એ વેચીને હજી સુધી વેચવાનું ચાલુ રાખ્યું. ભલે પૈસા લઈને વેચી, મફતમાં નથી વેચી, પૈસા લઈને વેચી, પણ વેચીને ઘરે બેઠો ન રહ્યો. જે હતું એ 82 વર્ષે ઠાલવીને બહાર કાઢ્યું. કેબીસીના મંચ ઉપર કે કોઈ એકાદો રોલ મળે પિક્ચરમાં, સાઈડનો રોલ હોય તો એમાં પોતાને અંદરથી લૂઈને ઓલા વાસણામાં મામામ કરી શિખંડ ખાસ કરીને હોય ને ચોટી ગયો હોય. શિખંડ પીરસવો એક કળા છે દાળની જેમ, નહીતર અડધો ચમચામાં જ ચોટેલો રહે. તમને એમ લાગે કે મેં નાખ્યો, સામે વાળો રાત જોયા કરે કે આમાંથી પડે તો ખાઉં. એ શિખંડ ચોટેલો ન રહે એમ લૂઈને આમ કરીને ખેંચીને ઘસીને પોતાની અંદર પડેલું જે ઠાલવી દીધું ને એ વેચ્યું ને. એ ધર્મ જે હતું એ પૈસા વધી ગયા તો પૈસા વેચી દીધા, પ્રેમ વધી ગયો તો પ્રેમ વેચી દીધો. આ બાપુને આટલી બધી કરુણા છલકાઈ છે ક્યાંથી? એમની અંદર જ કરુણાનો એટલો ધોધ વહે છે કે એ ઓવરફ્લો જ થયા કરે છે આપણી ઉપર કે આ કરુણા આ જીવતે જીવ કરુણાના અવતાર જ છે. હું તો એમ કહું છું, આનાથી વધારે જોઈએ શું તમને? તમારી છેલ્લી વાત કરીને હું સમાપન કરું, કારણ કે બાપુને સાંભળવાનો મને મોહ હોય. પણ આ સનાતનની ધારા, હવે સનાતનની તો કથા આપણે 9 દી હવે પતેની બાપુ કહે જ છે કે હું તો કેટલા વખતથી કથા કરું છું. સૌથી વધારે કથા જ બાપુએ કરી છે જગતમાં. હમણાં બાપુ બોલ્યા ત્યારે મને ઝબકારો થયો કે ભાગવત કથા જ થતી હતી, રામકથા તો શરૂ જ બાપુને કારણે થઈ. બાપુ સહજ ભાવે બોલ્યા, પણ મારા જેવા એ પકડ્યું એક વિધાન. આ ઘનશ્યામને ખબર છે, પૂછો. મેં કીધું આ પકડવાની વાત છે. બાપુની સરળતા ને બાપુની નમ્રતાને કારણે બાપુનું યોગદાનની કદર ન થાય તો આપણે નગુણા કહેવાય. આ સૌથી મોટી એ વાત છે કે રામ મંદિર આવડું મોટું ભવ્ય અયોધ્યામાં હવે બન્યું. રામાનંદ સાગરની સિરિયલ, જેના કલાકારો હજી આપણે ત્યાં આવે છે, એ રામાનંદ સાગરની સિરિયલ રામાયણ પછી બની. હવે તો રણબીર કપૂરની કેવી ભવ્યાથી ભવ્ય ફિલ્મ આવી રહી છે રામાયણ 2 ભાગમાં, એ હવે બને છે. પણ આ કાંઈ જ નહોતું ને ત્યારે ગામે ગામ રામકથા થઈ શકે 9 દિવસની. એ શરૂઆત કરનાર આપણી વચ્ચે બેઠા છે સાહેબ. કોઈ નહોતું કરતું ત્યાં, કોઈ અગાઉ કર્યું નહોતું ત્યાં, કોઈ રામકથા આવી રીતે ગવાય એવો વિચાર નહોતો કર્યો. આ સ્કેલ ઉપર લઈ જવાય રામકથાને એવો વિચાર નહોતો કર્યો. આખી દુનિયામાં જેનો ગેસ અને જેનું પેટ્રોલ, હમણાં આપણને ગળાચીપ આવી ગઈ છે એટલે ખબર છે બધાને, બરાબર, કે આપણે ગેસ ક્યાંથી આવે છે. ને હવે ધીરે ધીરે અચાનક ખબર પડવા માંડી કે બધું ક્યાંથી આવે છે આપણા ઘરમાં, કે ગેસ તો અહીંથી આવે છે, પેટ્રોલ તો ત્યાંથી આવે છે, ડીઝલ તો ત્યાંથી આવે છે. આપણે તો પૈસા ખર્ચીને લઈ આવીએ ને એમાં આ થાય. પણ આ એક વ્યક્તિ છે મારી બાજુમાં, આ જે બાપુને હું કે તમને એમ થાય કે જઈને વખાણ કરે, બરાબર, એટલા માટે વખાણ કરું છું કે એવા દેશોની અંદર આ જ હનુમાનજી જે અહીં તમારે ચિત્રકૂટ ધામમાં બેઠા જ ને તલગાજડામાં, એ જ પોતાની પાસે રાખીને, એ જ પોતાની પાછળ રાખીને એ રામકથા સંભળાય એવા છે એ દેશોની અંદર જઈને. અને સૌથી મોટું સનાતનનું કામ એ કે અહીંયા પરમેનન્ટ મંદિર બનાવીને ઉઘરાણા નથી કર્યા, મફતમાં ખવડાવ્યું છે બધાને. અને 9 દિવસે ઉપાડી લીધું છે કે ભાઈ હવે આ તમને મજા આવી, કાંઈ વાંધો નહીં, મજા આવે તો આપણે ભવિષ્યમાં કંઈક અનુકૂળ થશે, ભગવાનની ઈચ્છા હશે પાછા મળશું. અને ન મળો તો જે કીધું એ યાદ કરજો, ને કીધું એ યાદ ન કરો તો આવડો મોટો ખજાનો ધર્મનો તમને ખોલીને જાઉં છું. તમે મારી જાતે ગોતજો શું સત્ય છે ને શું પ્રેમ છે ને શું કરુણા છે. આ મોરારી બાપુ છે ને, આ હું એટલે એને જીવતા જાગતા સનાતન કહું છું. મેં કીધું ને, સરવાણીની માલિકી ન હોય, કૂવાની માલિકી હોય, થાળાની માલિકી હોય, પણ સરવાણીમાં તમે એમ ન કહી શકો કે આ તો મારા બાપના દસ્તાવેજમાં આવી હતી. આ જે વાત છે ને એ મોરારી બાપુમાં છે. એ માલિકી ભાવ નથી રાખતા. સનાતન માલિકી ભાવ ન શીખવાડે, સનાતન ચોકઠા ન પાડે,
સનાતન ખાના ન પાડે. આ જગતમાં જેટલા ધર્મો થયા એમાં સનાતન જે બેને કીધું કે જમીન છે ને બાકીના બધા એમાં સરસ ઉગેલા સરસ બાગ છે, ઝાડવાનું પશુ પંખી છે, એ બધું સાચું. શું કામ? સનાતન એક જ ધર્મ એવો છે કે જેણે એમ નથી કીધું કે હું બધાયથી ઊંચો, હું સર્વોપરી, હું શ્રેષ્ઠતમ, હું સર્વોત્તમ, મારા પછી બીજું કાંઈ તમારે જાણવાનું નથી. એણે એમ કીધું છે કે આ જાણવામાં શ્રેષ્ઠતમ છે, પણ આ સિવાય બીજું ઘણું તમારે સમજવાની જરૂર છે. બધી દિશાઓમાં જાઓ, હરો ફરો, બહાર નીકળો, વિહાર કરો. સનાતને એવા ભગવાનોની પૂજા કરી જે ઘરની બહાર નીકળ્યા. એ બુદ્ધ હોય તોય ભલે, મહાવીર હોય તોય ભલે, કૃષ્ણ હોય તોય ભલે, નહીં રામ હોય તોય ભલે. એક જગ્યાએ બેઠા રહ્યા એને સનાતન પૂજતું નથી. કમ્ફર્ટ ઝોન છોડીને બહાર નીકળે ને એને સનાતન ભગવાન માને છે. જે નવી જગ્યાએ જાય, નવા અનુસંધાન બનાવે, નવી ચેતના ઊભી કરે, નવા સંબંધો ક્રિએટ કરે. મેં કીધું એમ રામને હનુમાન થોડાક મહિના મળ્યા, પણ મળ્યા તો એવા મળ્યા કે હજી આપણે બેને એકબીજાની વગર કલ્પી નથી શકતા. આ સનાતન છે, આ ભાવ સનાતન છે. અને એટલે છેલ્લી વાત દશાવતારની મારે તમારા સુધી પહોંચાડવી છે. જાણીતી છે, હું બોલ્યો છું અગાઉ, પણ આ સમજવા જેવી છે કે વિજ્ઞાન એમ કહે છે, આમાંથી ઘણા વિજ્ઞાન ભણ્યા હશે. તમે વિચાર કરો, આપણા ઋષિઓ શું મૂકી ગયા છે આપણી પાસે? ધર્મ, કેવો ધર્મ મૂકી ગયા નનકુભાઈ આપણી પાસે? આપણને ઘણાને એમ થાય ને કે ભાઈ એ તો બધું આઉટડેટેડ છે, પણ કોડેડ છે, આઉટડેટેડ નથી. કોડ તાળા ચાવીની લેંગ્વેજમાં છે. તમારી પાસે પાસવર્ડ હોય ને તો ખુલે. પાસવર્ડ મોરારી બાપુ જેવા કોઈક બતાવે ને તો તમારી પાસે આવે. આ પાસવર્ડ સીધો આવતો નથી તમારી પાસે, કોકે નાખવો પડે અંદર પાસવર્ડ. પણ અહીં ઘણા એવા બેઠા હશે જેને કહે કે ભાઈ અમારી તો એ શું લાગે વળગે, અમે કંઈ વિજ્ઞાની ભણ્યા નથી, અમે સ્કૂલમાંથી ઉઠી ગયા હતા. તમારે જે કરવું હોય કરો વિજ્ઞાનનું. દશાવતારમાં પહેલો અવતાર શું છે આપણો? પહેલો જ અવતાર મત્સ્ય અવતાર. પહેલો જીવ પાણીમાં બન્યો એવું સાયન્સ કહે છે. દુનિયાની કોઈ પણ ગૂગલ એને, એઆઈ ને, ગમે એના જુવાનીઓ બેઠા છે, પૂછી લેવાનું ભૂત. પાણીમાંથી જીવની ઉત્પત્તિ થઈ. એટલે તો આ ચંદ્ર ઉપર યાન મોકલીને બધે પાણી ગોતે, મંગળમાં યાન મોકલીને પાણી ગોતે. જ્યાં પાણી હોય ત્યાં જીવન હોય. પહેલો અવતાર મત્સ્ય. બીજો અવતાર કુર્મ. મત્સ્યથી થોડુંક એડવાન્સ. કુર્મ જમીન ઉપર, કાચબો જમીન ઉપર રહી શકે, પાણીમાં રહી શકે. એટલે માણસની પ્રગતિ થઈ. ઉત્ક્રાંતિવાદ ડાર્વિનનો ઉત્ક્રાંતિ થઈ, જીવની ઉત્ક્રાંતિ થઈ. જીવ ખાલી જળમાં હતો, ત્યાંથી ધરતી ઉપર આવ્યો. પછીનો અવતાર વરાહ. એકલો ધરતી ઉપર રહેતો થઈ ગયો, પાણીની અંદર રહેતો બંધ થઈ ગયો. કાચબો બે જગ્યાએ રહેતો તો વરાહ. જીવ ધરતી ઉપર આવ્યો. શક્તિ. બરાબર? તમે જુઓ આખી સિક્વન્સ ચેન્જ જોતા જાઓ તમે. આ હું આજે આ રૂપેશભાઈ આપેલું ટી શર્ટ છો, આ આપણું નથી. અમે અડધા બાવા જ છીએ. આપણે ખપરમાં જે કોઈક આપે ઓલું વોરાવી લઈએ, બીજું. બરાબર? આ નરસિંહ અવતારનું ટી શર્ટ છે. આ ખોળામાં પ્રહલાદ બેઠો છે, આ નરસિંહ બેઠા છે. પણ આમ બનાવ્યું ચિત્રકારે સરસ રૂપકડા. આમ ડરી ન જાવ ને એવા રૂપાળા નરસિંહ છે, તમને બીક ન લાગે એવા નરસિંહ છે. પ્રહલાદ એક એવો વાલો આમ નાનકડો ઢીંગલા જેવો છે અંદર બેઠો. એ બરાબર? નરસિંહ હાફ એનિમલ હાફ મેન. તો વિચાર કરો, હજી પૂર્ણ નથી. હજી માણસમાં જંગલી વૃત્તિઓ છે, હજી શિકાર છે, હજી પેલો જંગલની અંદર જીવવાની આદિમ લાલસા જેને કહેવાય એ પડી છે. વામન નાનો થયો. પરશુરામ મેટલ એજ, ધાતુનો ઉપયોગ કરતો થયો. હાથમાં પરશુરામ. રામ સંસ્કૃતિ મઢી થયો, મર્યાદા પુરુષોત્તમ. શું કરવું ને શું ન કરવું એના વિવેકવાળો માણસ થયો. કૃષ્ણ બાંકે બિહારી, મુરલીધર, કળા સાહિત્ય અને સર્જકતાના સ્પર્શવાળો માણસ થયો. મર્યાદા અને સંસ્કૃતિ સુધી તો પહોંચેલો, પણ પછી ત્યાંથી સર્જકતા સુધી પહોંચ્યો, ત્યાંથી ગીત સુધી પહોંચ્યો, ત્યાંથી સંગીત સુધી પહોંચ્યો, નૃત્ય સુધી પહોંચ્યો. આજે બાપુ ખોરાકની વાત કરતા હતા, 7 પ્રકારના ખોરાક. બધા કૃષ્ણના ખોરાક છે, 7 ખોરાક. હનુમાનજીના છે, કૃષ્ણના છે. તમે જેનું આપણે ભારતમાં જેનું ચિંતન કરશો એના ખોરાક દેખાશે આ બધા. તો તમે વિચાર કરો, એટલે માણસે પોતાનો નવો કૃષ્ણનો સંસાર છે ને, 56 ભોગનો સંસાર છે, મોરપીંછનો સંસાર છે, કલરફુલ સંસાર છે, રંગબેરંગી સંસાર છે. માણસે રંગપૂર્ણી કરી પોતાના જીવનની અંદર. અને આ બધું કરી લીધા પછી માણસ બુદ્ધિના માર્ગે ગયો. પછી એને થયું કે મારે એકાંત જોશે, મારે મૌન જોશે, મારે શાંતિ જોશે, મારે ધ્યાન જોશે. આ કળા છે બહુ સરસ, સંસ્કૃતિ છે બહુ સરસ, નગર છે બહુ સરસ, આખો સંસાર છે બહુ સરસ, પણ એમાં મારું કલ્યાણ ક્યાં છુપાયેલું છે? અને બુદ્ધના માર્ગે થયો. આ 9 અવતારો મેં તમને કહી દીધા. આમાં કાંઈ અનસાયન્ટિફિક હોય તો તમે મારા માથામાં મારીને મને પાછું આપો. કાંઈ
કાંઈ અવૈજ્ઞાનિક વાત નથી. ડિસ્કવરી નેશનલ જ્યોગ્રાફિક ચેનલોમાં આવેલી વાત છે. પણ આ આપણી સંસ્કૃતિએ કેવી વાર્તામાં પરોવીને કહી દીધી. બાપુ મને કાયમ એમ થાય કે કેવા ઋષિઓ હશે કે છંદોમાં આપણને બધા કાવ્યો રચી રચીને જ્ઞાન આપે. છંદોબદ્ધ કરીને નાચી શકો ને ગાઈ શકો એવા વાર્તાઓ રચી રચીને આપણને જ્ઞાન આપે. કેવી અદ્ભુત સંસ્કૃતિ હશે ને કેવા આપણે એના. પણ આપણે અડધા પડધા થઈ ગયા છે ને. આ કલ્કી અવતાર તો હવે ગામે ગામ છે. આપણે ગુજરાતમાં 2-4 કલ્કી અવતાર રિટાયર થઈ ગયા. એને મેમો આપ્યો સરકારે. એક કલ્કી અવતારે તમારે રાજકોટમાં આપઘાત કર્યો. એને ગવર્મેન્ટ સામે કંઈક કેસ કર્યો હતો. ગવર્મેન્ટ એમ કીધું કે તમે તો નોકરી આવતા નહોતા. તો હું તો કલ્કી અવતાર છું, હું એનું નોકરી આવું. એટલે સરકારે પગાર આપવાનું બંધ કરી દીધો. તો ભાઈ ડિપ્રેશનમાં જતા રહ્યા. ડિપ્રેશનમાં જઈને કલ્કી અવતાર આપઘાત કરી આવ્યા. જતા રહ્યા. હવે તો આપણે શું બીજું કહીએ. આ દુનિયા છોડીને જતા રહ્યા. ઓલા સફેદ ઘોડા ઉપર દોડવાનું હતું એને બદલે સીધા પોતે જ જતા રહ્યા. આ ગામે ગામ કલ્કી અવતારો પડ્યા છે. બરાબર. એ આપણે ઊભા થવાનું છે. એ બાપુ આપણને ઊભા કરે ને એ કલ્કી અવતાર. આપણી અંદર જે ચેતના ઊભી થાય, જે પ્રેમ ઊભો થાય, સત્ય ઊભું થાય ને કરુણા ઊભી થાય એ કલ્કી અવતાર. આ જ સનાતન છે. હું જેટલું જાણ્યો સનાતનને, લાંબી લાંબી વાતો વિદવત્તાની બહુ કહી શકાય, પણ આટલું જ છે. મૂળ વાત તો આટલી જ છે. મરનારો પણ નારાયણ છે ને મારનારો પણ નારાયણ છે. આટલું સમજી જવાય ને તો આખા સનાતનનો સાર એની અંદર આવી જાય. તો બાપુના ચરણોમાં વંદન સાથે જે અવિવેક થયો હોય એની ક્ષમા. આમાં સારું લાગ્યું હોય એમ માનજો કે બાપુની હાજરીને કારણે બોલારું, અને નઠારું લાગ્યું હોય એમ માનજો કે બાપુની હાજરીમાં વધારે પડતું બોલવા ગયા ને એટલે બોલાણું. જય સિયારામ.